આહાહાહાહા કેટલા દાડા સુખનો સૂરજ ઉગ્યો હ ચારનો મથતો તો બાપા અમે તો ભાઈ સરપંચ બની ગયા અમે તો આખા ગામનો તરિયા ઝાટક કરી નાખું મારા દીવરા મને કગરાવતા હતા આ સરપંચને કગરાવતા હતા કે તું તો નહીં આવો આમ ને તેમ ને મને કગરાય કરતા હતા અમે તો બધી ગ્રાન્ટો હું જ ખાઈ દઉં અમે તો એક માનનું હોય ને એ 2 માનનું કરી દઉં અને સિટીમાં ઘરે લઈ દઉં અને ગામમાં ગમે એની ફરિયાદ આવે ને આ કોને વાપરવાની ને આ કોને કાઢી નાખવાની જ વાત સીધું અમે જો આ પહેલી ગ્રાન્ટ આવે એની વાટ જોઈ રહ્યું સીધા જ કરિયા ઉતારી દઉં અને આપણું જ કરવાનું બીજું કોઈનું વાપરવાનું જ નહીં હું અમે બધા શું કર્યું હું લોકો વાતો કરશે બીજું શું કરશે આપણે તો આપણું જ કરવાની વાત સરપંચ લેવા બને આપણું ઘર ભરવા લોકો આવું જ કરવા ને બસ અમે તો રૂપારું શાંતિથી ખાટલામાં ઊંઘું અમે 5 વર્ષમાં બધું કાઢી જ લેવાનું હોય બીજી કોઈ માથાકૂટ કરવાની થતી જ નહીં કોઈનું વાપરવાનું જ નહીં ને અમે કે આપણે સરપંચ છીએ આપણે કોનું લેવા ભરવું પડે આપણે નહીં જાતે સરપંચ બન્યા મજૂરી કરીએ ચમ લોકોએ કગરાયા છે આપણને અરે આ ગરમી છે એવી પર આ ગ્રાન્ટે ચાનો પાસ થાય તો એસી બેસી નખાઈએ સારો બંગલો બનાવીએ અને મસ્ત રૂપારું સોયલો ઊંઘીએ આ ઉનાળાની તો ગરમી જબ્બર અમારી દે લાય અત્યારે તો સોયલો લેબરાના જઈને ઊંઘું તો કરાય બીજું તો થઈ પડશે હા હવે રૂપારો મસ્ત સોયલો હોય લેબરાનું એમ તો ગોમનું જે થવું હોય થાય આપણે ઊંઘો ને શાંતિ અરે બાપા આ કતું નારાયણ ગરબી જબ્બર હો ભાઈ આમ તો ઘેર જઈને ખેતરમાં આવું જ નહીં હાલ 5-6 વાગે આવું આમ મસ્ત કેરીનો રસ ખાવો ઘેર જઈને ઠંડો એમ ગલ્લે જઈને લઈ આવું હા બોલો ભાઈ બસ ખેતરમાં જતો બસ આ મારે થોડું ખેતરમાં કોમ હતું તે જઈને આવ્યો બરોબર ગરમી જેવી લાગે નહીં સુરભા આ તો યાર જબ્બર ગરમી પર હો ભાઈ હા પડે જ નહીં યાર ગરમી આ વૃક્ષો કાપી નાખે ઝાડવા બાળવા બધું હું તો સમાચારમાં વાપર્યું તો 45 ડિગ્રી આખત પડી ગયો ગરમી તો બહુ ગરમી લાગશે નહીં જબ્બર કાઠું પડશે આખત અને આખત તો જેટલો ગરમી પડીએ ને એટલો વરસાદ પડવાનો ભાઈ તને કોઈ ગંધ મારો કન તો મારે જ નહીં સુરભા 3 દાડા કૂતરું મરી ગયેલું પડ્યું ચકન આ ત્યાં પડ્યું એટલે હો નહીં ત્યાં ગામમાં બધા ધ્યાન આપતા નહીં કોણ ધોન આપે ગામમાં કોઈ સરપંચ કે કોઈ ધોન જ નહીં આપતું તે ચમ એવું ખબર નહીં હવે સરપંચ ને ખબર હા તે ફોન લગાવજે સરપંચને હું વાત કરું ફોન લગાવીએ સરપંચ તાન વળીએ 2-3 દાડા કૂતરું મળી ગયો ગંધ મારો ફોન બંધ આવે ને એવું લાગે સ્વિચ ઓફ હજી 18 દિવસ સરપંચ બને અને ફોન સ્વિચ ઓફ કરી મૂકી દીધો હો અરે એવું કરીએ ઘર તો બાજુમાં જ છે ને ઘેર જતા હેર માંગા દેરો ઓહો જો તો ખરી પેલા સરપંચ લેડતી હું ગયા ગંજમાં મરી ગયા ને વાત સાચી છે સુરભા હેર માંગા દેરો આપણે ઉઠાડીને વાત કરીએ સરપંચ ને વાત કરીએ તાન વળીએ કોઈ ઊંઘવા માટે સરપંચ બનાવે નહીં વન વાત સાચી છે સુરભા તમારી આરામ તાન નહીં યાર તો વાત કરી જ લઈએ ઓ સરપંચ બાતો એ સરપંચ શું સલ્યા ઊંઘવા દે કે કારા બપોરે હેરાન કર્યા તેરે નામ કા કુત્તા પાલું તારો ભા બોલું છું બધા એટલે મારા પાનો મારે તો 10 વર્ષ થયો નવો પછી અમારું આ બાજુ અરે સુરભા તમે હું થયું ગયો ચમ આપવું પડ્યું કામ કરવા મત યાર થોડું હું કામ કર્યું અમારું બોલો ને તમારા માટે તો અમે બેઠા છીએ એકલે તો આવી ગયા તમારે જરૂર પડી એકલે તો બોલો ને સુરભા હું જરૂર પડી સમ ખરાબ બપોર લેવા પડે અત્યારે મારા જોડે આવું પડ્યું જરૂર પડી તમારી યાર એવી તો જરૂર પડી સંડાસ બનાવવું હોય ના ઘર બનાવવું હોય ના બોલો રોડ બનાવવો કશું કરું નહીં યાર અઠવાડિયામાં પાસ કરાવી દઉં પેલું રસ્તામાં કૂતરું મરી ગયો ને ત્યાં સંભાળ લ્યો અને નાખ્યા જઈને હું બોલ્યો એમ કહું છું કે પેલું કૂતરું મરી ગયો ને તે નાખ્યા જઈને હું બોલ્યો લ્યા તું જમું થયું હા ઉઠ તને ખબર પડે છે તને શરમ આવે ઊભું થા લે જોઈએ સરપંચ નો કૂતરો કહેતો તમે જ કહેતો બીજું કોણ કહેજો તંબુરામાં સરપંચ ને નહીં કહેવાનું તને કહેવાનું હા કૂતરો કેચવા સરપંચ બનાવે છે અમન કઈ દારે પડ્યો ગંધ મારો જોઈ બાદ જો તો ખબર પડો બીજું કોઈ સહ નહીં કેચવા વાળું અમન અમે તો મણ જોડે કે હા વોટું કરો આપ્યો તું સરપંચ ને કૂતરો કેચવા વટાલી છે લે વાહ
હા અમારે ગામના કૂતરો કામ કરો ખેંચવાનો. એ માટે તો સરપંચને વોટ એટલે આપ્યો તોનું શું થયું? આ સરપંચનો કૂતરો ખેંચવાય તો શરમ આવે? કોને કીધું આવું? એ બધું અમારે નહીં જોવાનું તમે કૂતરું ખેંચી દો એ પેલા આવું બધું કીધું કાને તમને? ક્યાં પેલા મને? કોઈને અમે કહીએ અમે ગામના નાગરિક કૂતરો છીએ ખેંચવાનો અરે મારું મગજ ચટક છે કૂતરું ખેંચે છે પેલા એટલે જઈને તારું મગજ હે તમુરામજી, તારું મગજ. અરે શું કહું જા દે સુરભાઈ કૂતરું ખેંચે છે જઈને સરપંચને લાફો મારે છે, સરપંચને. ઓહો, તને મારે જે થાય કરી લેજે અમે તો અમુક કરી લે જે થાય જોઈ લેજો તું હા તારે. તાન જોતાનું તે સરપંચને લાફો મારે પણ હું આગળ તને વાત ખબર કરું પડી છું. છે. બોલે. આ જેને વાત કરીને કરી લે, આજ રાતે આખું બોમ્બ ભેગું કરું. હાર તાન જોતાનું તું એ તું સરપંચને લાફો મારે ને તને ખબર પેલા પડે. કૂતરું ખેંચે છે જઈને જાય એ કૂતરું તારા ભોળામાં પેજ્યું હેઠ. હાર તાન જોતાનું આમ તું સરપંચને લાફો મારે હજી આઈ જા, ખબર પડે હારું હારું પંચાયતમાં. હારું યાર આઈ જા ને તું એ હા, આઈ જા. તાર કોમ ભેગું કરું એ તારે સરપંચને લાફો મારે મારા દીવરા. કોઈ ખેંચો આપતો નહીં તને ખબર પડે તું કરે લાફો મારે નહીં. તારી પડ્યો પે- આખો દાડો તારી પેઢી પતી જાય એટલે અમે. એટલે પેઢીને હું પેઢીઓની પેઢીઓ બતાવી દઉં જોઈ લેતા ને તું આઈ જાવ હજી પંચાયતમાં ખબર પડી જાય હારું તું હેઠા. સરપંચને લાફો મારે ને આખા ગામમાં અમુક કેવડાવું. હારું હારું આઈ જતા ને તું હેડ જોઈ લેતા તને બતાવી દઉં આજે સરપંચને લાફો મારી જાવ મારો દીવરો. વાત કરી દે મારા દિવસ સરપંચને લાફો મારી જાય. આજ સુધી કોઈને તાકાત નહીં મારા ઉપર ઓગળી ઉઠાવવાની. તી સરપંચને લાફો મારી જવું. આખું ગોમ લઈ હા મારા દિવસ પહોંચવાઈ જાય એવો લાફો મારી દીધો ઉપાડાય. જા તારાથી થાય ને કરી લેજે. સરપંચ હતા, સરપંચ છીએ ને સરપંચ રવાના. કોઈના બાપની તાકાત નહીં કે સરપંચનો ઓગળી અડાર. ઓગળી અડાર મારા દિવસ લાફો મારી દીધો સરપંચને. કોઈ જોયું તો નહીં ને બાપા ના કે સરપંચની હું આબરૂ રોત. એને આ લાફો માર્યો ને પણ એને આ લાફાનું પરિણામ શું મળશે એને ખબર નહીં. જો આ ગામમાં બહાર ના કાઢું ને તો હું આ ગામનો સરપંચ નહીં. સરપંચને લાફો માર્યો ને પણ એને ખબર પડી જાય કે એને હાથ ચો નાખ્યો કે સરપંચનો ઓગળી અડાની મારા દીવરાએ. અલ્યા હારું થયું આજ તું ભાઈ વચ્ચે આવી ગયો નકા એક પારો લોબો હોટ કરી દે ભાઈ સાચી છે, ભર્યા ભાઈ પર 302 કલમ લાગ્યો તો લાગવા જ એવું એ છે જીવન ઓળખતો નહીં આખા ગામમાં કોઈ બોલતું નહીં મન વાત સાચી તમારું કોઈ આ નામ પેલો વાક છે વાત સાચી છે એ સરપંચને હજી ખબર નહીં આખા ગામમાં દોરે મારું વાત સાચી સુરભાઈ એની હાથ પેઢી યાદ લેવડાય તો બોલ એટલી તાકાત છે મારા વાત સાચી તમારી હારું 2-3 દિવસથી વાતો થશે આ રોજ અમારે પોણી આવશે કાર્ય થઈ જશે પંચાયતમાં કોઈ કહેવાનું જ નહીં ગામમાં નવો સરપંચ આવ્યો ને પણ કશું કામ કરતો નહીં આખો દિવસ પ્યોર સરપંચ કેમ ઊંઘી જ રહે છે કશું કામ કરતો નહીં આવા તો પંચાયતમાં કહેવા જવું લાલભાઈ, પડશે. આવો ભાઈ બોલો કોઈ નહીં યાર જો ના એ 2-3 દિવસથી વાતો થશે જમું થયો આ જો ને સવારે રોજ પોણી આવે ને રહી જાય છે કાદવ જેવું થઈ જાય છે. આખા વાહમાં કાદવ થઈ જાય. બહુ કાજુ થઈ ગયો યાર આ જો ને યાર શું કરે એ પંચાયતમાં નોંધાવાય નહીં પંચાયતમાં જવું જ છે યાર એવું છે એમ? તાણ તમે શું થઈને અમે ખેતરમાં જ જઈને આવીએ એવું અને પાછો ખેતરમાં કામ કરીને આવ્યો આ રસ્તા પાછું સરપંચને હું એ બબાલ જ કરીને આવ્યો શું ઊંધું તમારા સરપંચ બેમાં પાછું એટલે એ પેલું કૂતરું મરી ગયો 3-4 દાડા રહી ઓવો પેલા આપણે રસ્તામાં ને હા અને ગન ચેવું મારો દાદાગીરી કરે અને દાદા અમુક કહેવાય છે ને દાદાગીરી કરવા માંડ્યો ના હોય ઓહો તમારી વાત તો સાચી છે જેમ કે સરપંચ જાણલો આપણે સરપંચ આપણા ગામમાં આવ્યો ને શાંતિએ સરપંચ કશું કામ કરતો જ નહીં વાત સાચી છે. એ આખો દિવસ ઘેર ખાટલામાં ઊંઘી રહે અને કશું કામ કરતો નહીં. પંચાયતમાં આવતો નહીં કશું કરતો નહીં વાત સાચી છે તમારી કેવી કોનો કોક નિકાલ લાવો યાર નિકાલ તો લાવવો પડશે તો મારું તો એક કામ કરો તમે આપણે એક કામ કરીએ બરોબર હા તો આપણા વામો એક સભ્ય છે હા. બરોબર? ચેતનભાઈ કરીને આપણે એક સભ્ય છે ઓ શું આપણે એરિયા આ કોમનું આ નિકાલ લાવશી બરોબર હા તે વાત કરીએ આપણે હેડો આપણે એવી વાત કહીશું કે આપણે સરપંચ તો કશું કરતો નહીં ના હોય તો મીટિંગ રાખીએ હા ત્યારે એવું હોય તો અત્યારે જ ચેતનભાઈને જઈએ આપણે કહીએ ચેતનભાઈ વાત કરીએ ત્યારે હેડો વાત કરીએ તે તમારું બબાલમાં શું થયું અહીંયા કૂતરું મરી ગયું હતું મેં કહ્યું, આવો અને ખેંચી દો કોકનું પછી ખેંચાવડાવો ગમે તે કોક કરો એ કે દાદાગીરી આમ કરવા માંડ્યો કે નહીં આ તો આવું લાફો આમ મારે. તેમ. હા તે મારે એ માથાકૂટ થઈ ગઈ થોડી એવું છે ઓય યાર તો મને બે દાડા પહેલા મળ્યો કે મારે ગાડી લાવી છે નહીં કહેતો આ એ જ કરવાના છે ખાઈ જ જવાનું છે બધું આવવાનું સરપંચમાં ના લાવાયો આપણું સરપંચ હતું યાર પણ હારી ગયું કરવાનું કેમ વાત સાચી છે આપણા વાળા કેવું ખબર છે કે 500,000 રૂપિયા આલી દે ને પબ્લિક રાતોરાત ફરી જાય આ એવું છે એટલે યાર વાત સાચી છે હા. હવે ત્યાં એવું હોય તો જીએ ત્યાં હાઉ, ના હોય તો આપણે આપણે ચેતનભાઈ મળતા આવીએ. હેડો મળતા યાર સરપંચની આપણે જે તકલીફો છે ને એ આપણે સભ્યને કહેવાય બધું બરોબર? કઈ જવાની જા ચેતનભાઈનું કરાય ચેતનભાઈ ઓ ચેતનભાઈ ચેતનભાઈ તમે તમે આવા ભૂખા પડ્યા છો. કોમ પડ્યું હતું તમારે તમારી કોમ પડી છે. હું કોમ પડી ગયો. કોમ તો જો અમારા સરપંચ વિશે થોડી ફરિયાદ હા કરી બેહો ખાટલો બાટલો ડાળી બેહો વાત બેહો. કરીએ શાંતિથી આપણે. ખાટલો લાગે બરોબર પણ અમારે જો સરપંચ વિશે થોડી ફરિયાદ કરવાની છે હું ફરિયાદ છે કે હેડો. ફરિયાદમાં તો એવું છે ને કે આપણો સરપંચ કશું કામ કરતો નહીં ઘણવાની ફરિયાદ હોપરી છે મેં સરપંચ વિશે આવું તો. વાત સાચી આ બધી તો પણ કેવું ખબર સરપંચ રહ્યો ને
જાનનો આપણા ગામમાં સરપંચ બન્યો ને બરોબર તારનું કશું કામ કરતું નહીં. કશું કામ કરતો નહીં ભાઈ. ઘણી ફરિયાદ આવે, હો. આખો દિવસ ઘેર પડી રહે છે. ઘણી કોઈ દિવસ ફરિયાદ મળી તમે મને. સભ્ય છો તમને ખબર ને કોઈ દિવસ પંચાયતમાં આવ્યો જોયા નહીં મુએ એમ. તો પછી અમારે- તમારી બધી ફરિયાદો આવી છે ને? ઘણોની ફરિયાદ આવી સરપંચની. મારે આજે બબલ થઈ ગઈ પેલું રસ્તામાં કૂતરું મરી ગયું તું તેમ કહેવા ગયો ને તે મારો મેં બબલ કરવા માંડ્યો યાર દાદાગીરી કરવા માંડ્યા, દાદાગીરી કરવા દાદાગીરી માંડ્યો કે નહીં થાય જે કરું ખાલી લેજે ને. ના 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 ચાલે સરપંચ હોય તો એવું થઈ ગયું. અને અન્ય બાપરાને અને problem મારા જો ના 2 દાડે વાતો થયો કોની રોજ આવે ને વારે ઉભરાઈ જાય કાદેવ આખા આમો કાદેવ તો ગંનાળામાં તો બોલાઈએ એવું કેવું સરપંચને બોલાવશો હોય આ મારે તો મેં કીધું નહીં મને, પણ તમે ફોન કરો. હા. આપણે સુરભા રહ્યો ને સરપંચ અંગાત થોડી બબાલ કરીને આયા. મારે તો બબલ વાંધો થઈ નહીં, એ તો હું હતો હું શું ને. જેમ કે જો આપણે સુરભા આચાર જેમ કે સરપંચ કશું કામ કરતો નહીં. ના ના આપણે તમે આતા તો ચિંતા નહીં, કે હું શું સુરભાને તમે થોડી માથાકૂટ થઈ હતી. આમાં કીધું તો નહીં આવે કે તમે વાત કરો. તમે સભ્ય છો, તમે વાત સભ્ય કરો. છો. ના હોય તો આપણે હોય ને મીટિંગ કરી દો. હોય જ બોલાવો, બોલાવો. બોલાવ્યું હોવાનું. હોય બોલાવો. તમારે આપણે ઈ ના જવું હોય બધું. બરાબર. જો આપણે ગામમાં કામ કરતા હોય બરોબર તો આપણે એવો નાખવાના બાકી તમારા કેવા ઉપર આવશે. આવશે, આવશે. મીટિંગ કરો આપણે અહીંયા. તારે હશે આપણે એટલે તો હશે પછી ખરા જ ને. અરે રસ્તામાં કૂતરું મળી ગયું આપણે શું કરવાનું? ના, ના, ખેંચવું કરે, એ તો ખેંચવું કરે. ફરજ. અને અમારા વાટો હરખું કરતા નહીં. હા, વાત સાચી છે. બોલાય એવા ફોન એવું કરીને. તો અત્યારે જ ફોન કરો તમે. ફોન કરો, ના હોય તો કરીએ, સરપંચને બોલાવીએ બોલાવો. આપણે. બરાબર. ફોન બંધ કરવાનો આવે છે. બરોબર? ઓકે, હવે શું કહીશું સરપંચ? વાત થઈ જાય, ફેસલો થઈ જાય આપણે શું થઈ અહીંયા. જાય? બીજું કોઈ નહીં. ના ના કશો વાંધો નહીં, આપણે ફોન કરીને બોલાવીએ. હાથ ચાલી કરી હતી સરપંચે. સરપંચને કોઈ દિવસ એવું હક આલેલો કે હાથ ચાલી ના કરે? ના ના કોઈ અધિકાર નહીં કોઈને હાથ તાન યાર. ઉપાડવાનો. તો સરપંચે હાથ ચાલી કરી હતી. ના ના બહુ ઊંચા અવાજથી બોલતો હતો સરપંચ. ના તો સરપંચને ફોન કરો. ફોન ઉપાડતા નહીં મારો. નહીં પડતા? બીજી વખત લગાવવાના આવે તો શું કહીશું? વાત કરો. જીવન મેં લગાવ્યો તે સ્વિચ ઓફ આવતો હતો. અમે લગાવ્યા હતા, સુરભાઈ લગાવ્યો તો મને કહેતા હતા સુરભા. ફોન તો નહીં ઉપાડતા કોઈ. કેટલા હતા સરપંચ? આપણા ફાર્મ હાઉસ બાજુ આવજો તમે અત્યારે. ઓવો ઓવો કોમ છે, થોડી ફરિયાદ આવી છે તમારી. હાલ આવજો હો. હા શું કહીશું સરપંચ? આવશું. એવું છે? આવા જે સરપંચને હા, આપણે બોલો, ચાલો. પોણી બોણી કોઈ ઠંડુ કરશો? ના, 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 કશું પોણી તો નહીં. બસ કશું બસ નહીં. ઘેરથી પી રહ્યા ભાઈ અમારે તો જાય. આટલી આ થોડું તકલીફ હતી તમને કીધી કીધું આટલું કોમ થઈ જાય તો સારું યાર. વાહના જ છે કીધું આપણે વાહના ના, ના. સભ્ય છે તે કોક કર્યું વાત સાચી હા. તો પછી કરાઈએ તો હેડ. આવશે રે. હો એ તો કરો. અરે આ તારી તો સુરભા તો હોય ચેતનભાઈ આમ કહી તો નહીં દીધું હોય ને તો સભ્ય કણ બે આવે મારી આબરૂ હોય રસ્યા કહી દીધું હોય તો મને તો લાફો ટોકી જાય ને મારે જે કીધું ના હોય તો સારું ને હેરાન આમ થઈ પડશે જોઈએ એવું કીધું ફરિયાદો તો બધી બહુ આવી ઓહો બોલો, સરપંચ આવી ગયા. ઓહો સરપંચ આવો. કેવું છે કયો? શાંતિ? બસ મજા મજા હા, બેહો, 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 સરપંચ બેહો. બેહો. ના એ નહીં મોય બરોબર છું આવ્યું ભરાવું જમ આ તો સરપંચ. ઈન કરો ત્યાં ખુરશી લે તારડો મોય. હા ખુરશી લે. બેહો તાન. બેહો, બરોબર, ખુરશી લે તમે. ખુરશી લાવ મોય. કેવું ચાલે છે કયો બસ શાંતિ છે અત્યારે તો. બસ બીજું શું જોવે છે જો સરપંચ બેહો તાન. બોલો ચેતનભાઈ તમારી ફરિયાદો મળી છે મોન. એવી તો ફરિયાદો અમારી હજી સરપંચ બને 15 દાડા ફરિયાદો આવી જાય દેખાતા નહીં પંચાયતમાં હમણાં તમે. ઓહો પંચાયતમાં કોમ હોય તો જાય ને એવું હા. આમ તો બધો ઘણો આવું છે. એવો તો કોમ કયો ને તાના ફરિયાદો આવી, લાલભાની સુરભાની બધાની ફરિયાદો આવી. ઓહ હાલ હાલ ફરિયાદો આવી જાય તાના પાલવતું નહીં કોમે સરપંચ બને શું થયું કહેજો આપણે. યાર હું એમ ખબર જ છે યાર. શું થયું? એ ભાઈ તો યાર નહીં બોલે જેવું મને તો લાફો ચાલ. મારી દીધો હમણાં આવી ઓહો લાફો માર્યો. કોઈ ખબર નહીં કોઈ લાફો મારે કીધું નહીં કોઈ આ તો આબડી જાય મેં તો કીધું તે એવું કોને લાફો મારી દીધો તમને તો? અરે ભાઈ નહીં કોઈને નહીં માર્યો હા કોઈને નતો માર્યો નક્કી કોકને લાફો માર્યો હો. અરે ને યાર આ સુરભા થોડી માથાકૂટ થઈ ગઈ અત્યારે સુરભા તમારે લાફો ના મરાય હો પણ એ મારે સરપંચ. ભૂલ થઈ ગયા પણ યાર એવું બોલતા હતા એટલે યાર. સરપંચ નહીં યાર આપણે ગામમાં સરપંચ રાખ્યા છે જ નહીં ના કશું કામ કરતા નહીં એવું ચમ. નહીં કશું કામ કરતા અરે યાર સરપંચ તો કૂતરું ખેંચાય યાર એ તો ખેંચવું રે પર. તમારે 4 પાયા છે મેં 3 પાયા તો યુવાના છે તમને ખબર ના વાત સાચી યાર ઈવાના લીધે જ છે બધું પણ એ તો તો તઈ પછી જુઓ તો ખરા કોક યુવાએ બીજો તમને જીતાર્યા છે. હા વાત સાચી હું માનું છું આપણી થોડી ભૂલ છે બરાબર હમ. પણ એને થોડું સમજવું પડે ને યાર શાંતિથી વાત કરતા એમાં હોય. અમે શાંતિ જ વાત કરી તમે ઊંચા અવાજથી વાત તો કરી કી એ કરવું એ પણ આપણે તમે જીત્યા હો તો પછી વાત તમારી સાચી બધી પણ અમે શું કરો કે અમે જે થવાનું હતું એ તો થઈ ગયું તમારે શું લેવા જીતારીને લાયા છે રાય?
નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં કરીએ. નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં કરે, પણ અત્યારે હાલું કરવાનું. તારું કરવાનું અમારે રસ્તામાં કૂતરું પડ્યું કરવાનું. ખેંચી દો ને કાંઈ અમારે 2 દાડા ગટર પેલી ગટરની ફરિયાદો આવી પોલીનું આપણે છે. પેલું થયું છે પેલું. વાત સાચી, પણ યાર આમ એ તો આમ બીજા માણસો ના કરી યાર. હું સરપંચ પણ થોડો તમારે આવું દબાણ તમારે કરવું દબાણ પડે. આપવું પડે આગળ તમારે થી, સરપંચ શું લેવા બનાયા છે? અમારે તો તમને પંચાયતમાં જ કહેવાનું હોય ને. પંચાયતમાં અરજી નાખવી પડે ને યાર. ના કીધી અરજી તું બે સરપંચ ત્રણ અરજીઓ જો. કરી હોય આપણે પછી બીજું કોઈ આમાં નહીં. જો તમે કોમ નહીં કરો તો તમારે સરપંચ કાઢી દેવામાં આવશે. ઓહો. ચોખ્ખી વાત છે. બધાનો વાદ વિવાદ ચાલુ થાય તો પછી તમારે લોચા પડશે. આજે તો 2 ફરિયાદ આવી છે. આમ બીજું ઓન પાસે 3-4 ફરિયાદ આવી. આમ બીજી ફરિયાદ આવશે તો શું કરશો? શું કરશો કે ભાઈ મારે કહેવું પડશે. એ વાત સાચી તમારી. ભાઈ બધા સભ્ય એક બાજુ થઈ જાય તમારે લોચા પડશે સરપંચમાં. તે વાંધો નહીં હેડો ને, જે એનું કોમ હોય જે તકલીફ હોય આપણે દૂર કરી દઈએ. આ તો ચાલો બરોબર તકલીફો છે. દૂર કરશો તમે. હા? ચાલ બસ આ 2 દાડા કરી દઈએ, 2 દિવસમાં પતાવી દઈએ બધું. પેલું 3 દાડા કૂતરું પડ્યું છે. આજના જ કાઢવું પડશે તમારે. બોલો સરપંચ કૂતરું છે ખેંચ્યો? અરે સરપંચ તો કૂતરો ખેંચતો હોય છે યાર. એ તમે નહીં ખેંચો તો કોણ ખેંચે? ઉભા રહો, ઉભા રહો. અરે આ ભાઈ ના બેહો યાર, આ તો ઊભો થઈ જા કામ ભાઈ. બેહો, બેહો, બેહો તમે. શું અને બોલશો નહીં, તોય બેહો, આપણે વાટાનું કરવાનું, શાંતિથી વાત વાટાનું કરીએ. સરપંચ. હા કરીએ ભાઈ, કરીએ બધું કરીએ યાર. આ ભાઈને ઠંડો પારો કે યાર. ભાઈ તો કાની ઠંડુ છે. તમે તાર કામ વાતે કરો. બધું વીતેલું યાદ આવે હે. એવું પાહું એ તો કોમ કરો બોલું તાન. હું તમને ખબર પડી નથી, જબ્બર બધું થઈ ગયું. તો તમે કૂતરું ચાને ખેંચારો છો એમ એ તો કરાવી દઈએ યાર, કોક માણસ ચોરી ખેંચાવરાઈ આ તો દઈએ. ગમે તે માણસ મોકલો ને આજના જ કૂતરાનું પણ પતા આમ કે યાર ઘેર નહીં આ જવાનું, આ તો કોઈ ના હોય તો મારી નાખે. આવું બોલે યાર ફોન નું ફોન સીધો પાવે છે ઈવાનું યાર. અમે યાર અમુક કારણોસર વસ્તુ બને તો અમે એવું કરીએ. તમે ફોન તો મારો નતો ઉપાડે પેલો હો તાણ પણ વળી. નતો ઉપાડે, બીજો તો ઉપાડે બીજો ને. ઉપાડે તો પેલો તો નતો ઉપાડે પણ. તાણે થોડા કોમમાં હતો યાર. હા બરોબર છે. કે કરાવી યાર બધાની ફરિયાદો આપણે ચાલ યાર. કરશો રો. ચાલો કરશો. વાયદો ચાલ આપણે. વાયદો આલો, વાયદો આલો. આજે કરશો. પાક્કી તારીખ આપે રહો. જો તમારે વાટાનું તો હજી કરાવી દઈએ, બરાબર. તમારા કૂતરાને એમ હજી ગમે તે માણસ જોડી કરાવડાવી દઈએ, બરાબર. બરોબર બીજી વખત આવી ભૂલ નહીં થાય. હા, બરોબર બરોબર છે. બોલો આપણે હજી કોઈ કહેવાનું છે? બોલો બીજું કોઈ કેવું નહીં કોમ કરો કોઈ બરોબર. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ભૂલ આમ ચૂક કોમ બધી માફ કરો. કરો. આપણે જો એક કોમ કરે એ વાત કરીએ બરોબર તો જો આપણે સરપંચ બન્યા ને તમે તો તમારે પંચાયતમાં હાજર રહેવું પડે. હા આખો દિવસ તમે ઘેર ઊંઘી રહો છો. અમે ક્ષેત્રમાં આવતા હોય ને તમે તમારે ઘેર ઊંઘી રહ્યા હોય. બરોબર, હાજરી આપવી પડે સરપંચ હો, એ તો તમારે તો કશો વાંધો નહીં, બસ અમે અમે તમે કે સભ્ય છે. આપણા ચેતનભાઈ સભ્યોના આપણે એના માટે તમારે ફરિયાદ કરવા આવ્યા હતા અમે. હા તો કરવું પડે પછી. હા, એ તો કશો વાંધો નહીં. અમે આવી ભૂલ નેક્સ્ટ ટાઈમ નહીં થાય. આ તો અમે ચેતનભાઈ વાત કરી એટલે નકર તમે ના કરો કોમ. તાણ. તમને ખબર છે ને તૈન પાયા એવાના છે હા હા, તો તમારા પછી- લીધે તો યાર હું જીત્યો હું. તાન યાર. તો આપણે કોમ કરવું પડે એવાનું તો હા તે અમે એ ખાલી ફોન કરશે એટલે કોમ થઈ જાય. બસ તમે ફોન ફોન ઉપર રાખજો કેવું ના પડે પા. બરોબર. કશો વાંધો નહીં. હા બરાબર આ બધું તો બરોબર છે પણ આપણે જે આ પબ્લિકને જે કહેવાનું એ કહેવાનું કરે હેડો. તો મિત્રો, આ અમારો વિડીયો માત્ર મનોરંજન માટે છે અને સમજવા માટે છે, બરાબર. ચૂંટણીનો માહોલ ચાલુ છે એટલે તમને જે યોગ્ય લાગે સરપંચ તમે ચોઈસ કરજો. મારું તો એ જ કેવું ભાઈઓ અને બહેનો, સરપંચની ચૂંટણી આવે આપણે બરાબર, તો તમે સરપંચ અને સભ્ય એવો ચોઈસ કરજો જેથી કરીને ગામવાળાનું વાવાળાનું બધાનું વભર અને બધાનું કામ કરે. વાત સાચી છે. આવા અમારે જે આ અત્યારે છે ને આવા સરપંચ ના લાવતા નકર તમારે ગોમની પથારી ફરી જાય. બોલો શું? બોલો જે સર. કહેવાનું હતું એ તો મને કહી દીધું પણ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.